ભાવને કારણ મને કોઈની સાથે ફોનમાં વાત કરવી ન ગમે, મને કોઈની સાથે બેસવું ન ગમે, મને કોઈની સાથે ઊભું રહેવું ન ગમે, મને મારા જીવનમાં મોબાઈલ ઓછો રસ છે। રોજે જ તમારો બધાનો બહુ સત્સંગ આવે છે, મને બહુ આનંદ છે, એ ભાવમાં રહેજો। એટલે માટે મારે કેવું પડ્યું, શું કામ? જગતના કથવા બકવા મેલીએ, આવો ભજનનો રોજે કરવો અભ્યાસ, અભ્યાસ, અભ્યાસ। આ કાયા માયા નહીં કોઈના, આ શરીર પણ તને સાથ નહીં આપે, તો માયા તો શું, શરીર સાથ નહીં આપે। એક દિન સમયે તારે સેજ પથારી, તું એવી પથારીમાં સૂતો છો તો ઓહો મખમલ નહીં, એવી પથારીમાં તું સૂતો છો, પણ સાંજે સૂતી વખતે એટલું યાદ રાખજે કે હું આજે એટલી સરસ પથારીમાં સૂતો છું, એટલા સરસ બ્લેન્કેટ, એટલા ગાટલા ગોદડામાં સૂતો છું પરમાત્માની કૃપાથી। પણ હે પરમાત્મા, કાલની સવારે મારી કઈ પથારી છે ને એની મને ખબર નથી। ઈ પથારી મારી આવે ને ઈ પહેલા હું અભ્યાસ કરી લઉં। અભ્યાસ એટલે વાંચવું નહીં, અભ્યાસ એટલે ભજન કરવું। ઈ માએ ગંગાબાઈએ પાનબાઈને કીધું, અભ્યાસ જાગ્યા પછી, અભ્યાસ જાગ્યા પછી એ બહુ ભમવું નહીં પાનબાઈ। પછી ચૂપ થઈ બધો બહારીકનો નાતો છોડી અને ભીતર ભજન કરવાનું છે। બસ કેટલો સમય તમે ક્યાં સુધી, મને દયા આવે બાપ, તમે કેટલી દોટ મૂકશો, ક્યાં સુધી દોટ મૂકશો? કાયા માયા નહીં કોઈના, એમાં મોહનો કરીએ જરાય આનંદ રેવે અંગમાં, એમાં મોહ ધરીએ નહીં લગાર આનંદ રેવે સતગુરુ મળ્યા સુદાન આનંદ રેવે એ સંશય વેમના મૂળિયા, જે વાતમાં ઘડી કે મિનિટે સેકન્ડે જે સંશય થાય છે, જે શંકા થાય છે, જે વહેમ થાય છે, એ મૂળ ઘરે પહોંચવા નથી દેતું, બાધા થાય છે, બાધા। સંશય વહેમ ના મૂળિયા, એ બાપા ઉખાડો તમે જડની મૂળથી માં। સંશય વેમના મૂળિયા બહુ ભયાનક છે, બહુ મોટો રોગ છે બાપ। શંકા, વહેમ, સંશય, સંશય વેમના મૂળિયા એ ઉખાડી નાખો જોર મૂળથી માં। પછી ફાવે એમ ફરીએ, પછી કોઈના બાપની તમને બીક ન લાગે, કોઈના બાપની। એવું આ ભજન છે। દુનિયા ગમે તે બોલે, દુનિયા તમને ગમે ઈ નજરે જોવે, દુનિયા તમને ગમે એવું તમારું વિચારે, પણ એને ભય ન હોય। કેવો થઈ ગયો હોય? નિર્ભય। પછી ફાવે એમ ફરીએ। આ કડી યાદ આવી એટલે મને મારો રાજવીપળાનો સુતાર બાપુ યાદ આવી। શું પૂછો છો મુજને કે હું શું કરું છું, એ
શું પૂછો છો મુજને એ હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું એ મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું શું પૂછો છો મુજને શું પૂછો છો મુજને 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 એ શું પૂછો છો મુજને એ હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું એ મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું માર્ગે કદાપી વિચારી વિચારીને પગલા ભરું છું શું પૂછો છો મુજને કે હું શું કરું શું પૂછો છો મુજને 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 શું પૂછો છો મુજને કે હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું એ મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું
વલજીભાઈ એ 7 થી 8,000 રૂપિયા એકલો લે છે. કેટલા? 7 થી 8,000 રૂપિયા એકના છે એના. પણ સીતારામ ફોન કરે ને ત્યારે એમ કે મારી માના મારા આંગણે થોડું કાંઈ બોલવાનું હોય. હરે એક હું ફોન મારે ફોન ન કરવાના હોય, કોઈની જોડે વાત બી નહીં. સીતારામ બધાને બુક કરતા હોય પણ સ્પીકરમાં ફોન હોય એટલે હું ઘણીવાર સાંભળતી હોઉં ત્યારે અમારો દીકરો એમ કે મારા માના આંગણે હોય ને મારે પેમેન્ટ ન બોલવાનું, તમે જે આપો એ મને સ્વીકાર. આ એક નહીં, બધા જ આ પ્રોગ્રામમાં આપણા એક આંગણે નહીં વાલજીભાઈ, કોઈ બી જગ્યાએ એને બુક કર્યા હોય એવું અમારો હરે કૃષ્ણ ટીમ એકવાર જોરદાર તાળીઓ. કેટલું સરસ તબલું વગાડે. અને જો આ સાજ આ ભઈલો ઈ જો મને સુર ન આપે ને, સુર તાર અને લય, સુર તાલ આ તાલ કહેવાય અને લય વાણીનો લય, આ ત્રણેય જ્યારે એક નો થાય ને ઈ ભજન નો શોભે. એને સંતવાણી નો કહેવાય. એક ઉગમણું હાલતું હોય ને એક આથમણું હાલતું હોય, એટલે આને શું કર્યું છે? આ તો એક ધારા. એમાં ઈ સાંભળતા સાંભળતા આ સંગીતમાં તમે ભજન થઈ જાય, તમારું સાધના થઈ જાય. અત્યારે તમે ગઈત ગંગામાં બેઠા છો બાપ. અત્યારે તમે ગંગામાં જ્ઞાન રૂપી ગંગામાં નાવ છો બાપ. ત્યારે ભજનમાં કીધું સતાર બાપુએ સતારનું ભક્ત રે સતારનું. આ કવિ જ્ઞાનીઓના ચરણે ધરું છું. શું પૂછો છો મુજને હું શું કરું? એ શું પૂછો છો મુજને 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 એ શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને સંશય વેમના મૂળિયા એ ઉખાડો ને ભાઈ જડની મૂળની માં. એ પછી ભાવે એમ ફરીએ રે ત્યાં તો કરમનો લાગે નહીં ડાઘ. સતગુરુ મળ્યા સુદાણ આનંદ રે જેને આઠે પોરે આનંદ આનંદ રે અંધકાર અમાસ ટળી જાશે. પછી અમાસ નું આવે ને રોજ પૂનમ રોજ પૂનમ. આ અંધકાર અમાસ ટળી જાશે અને ભાગી જાય તારા બધા ભ્રમણાના ભૂતડા. અંધકાર અમાસ ટળી ભ્રમના ભૂત ભૂત. પછી ભૂતડા ભાગે આ શરીર માંથી. પછી શું થાય? પછી અનુભવ પ્રગટે આપ આનંદ રે નિત્ય
આસુ જાણ આનંદ રેવે છેલ્લા અંતરામાં કીધું આ શુરા સમજે આ ભજનમાં શુરા સમજ્યા આ શાનમાં શુરા હોય એ શાનમાં સમજી જાય એને કેવું ના પડે એને ગુરુની શાન કાફી હોય પછી શુરા સમજે શાનમાં ઈ ખરા સદગુરુના બાળ દાસી મનો યોગેશ્વર સ્વામીના ચરણોમાં દાસી મનો યોગેશ્વર સ્વામીના ચરણોમાં પછી સર્વે વાદ વિવાદ